આજે સ્કૂલ ટિફિન બોક્સ રેસીપી છે જે બનાવીને તમે 15 મિનિટમાં તૈયાર કરી શકો છો અને એકદમ સ્વાદિષ્ટ, હેલ્ધી અને ટેસ્ટી પણ બને છે। તો તેના માટે મેં ટામેટું અને ડુંગળી ઝીણા કાપી લીધા અને કઢી લીમડો લઈ લીધો। કડાઈમાં નાખી દીધો 1 કપ રવો। રવાને આપણે 2 થી 3 મિનિટ સારી રીતે શેકી લેવાનો છે, પછી એને એક પ્લેટમાં નીચે લઈ લેવાનો છે અને એ જ કડાઈમાં આપણે 2 ચમચી ઘી નાખવાનું છે। ઘી સારી રીતે ગરમ થઈ જાય ને એટલે એમાં ચણાની દાળ, અડદની દાળ નાખવાની, સૂકા મરચાં નાખી દેવાના, થોડી હિંગ નાખવાની અને કઢી લીમડો નાખવાનો અને રાઈ પણ તમે નાખી શકો, પણ મેં અહીંયા રાઈ નથી નાખી કેમ કે રાઈનો ટેસ્ટ મારા છોકરાને થોડોક નથી ભાવતો એટલે મેં નથી નાખી। તમે આમાં નાખી શકો છો। તો બધો વઘાર આપણો તૈયાર થઈ જાય ને એટલે એમાં આપણે ઝીણી કાપેલી ડુંગળી અને ટામેટાં નાખી દેવાના છે। એને આપણે 3 થી 4 મિનિટ માટે સાતળવાના છે અને સાથે આપણે મીઠું પણ નાખી દેવાનું છે। અગર લીલા મરચાં હોય ને તો પણ તે તમે નાખી શકો। તો 1 કપ રવા માટે 3 કપ પાણી નાખી અને પાણી ઉકળી જાય ને પછી એમાં ધીમે ધીમે આપણે શેકેલો રવો નાખવાનો છે। એકસાથે નથી નાખી દેવાનું, ધીમે ધીમે નાખવાથી એમાં ગાંઠો નહીં પડે અને આપણો જે ઉપમા છે એકદમ સ્મૂથ અને સરસ બનશે। તો બસ અહીંયા ઉપમાને મેં સારી રીતે મિક્સ કરી નાખ્યો છે, એક પણ ગાંઠ અંદર નથી પડી। હવે આપણે એને ધીમા તાપ ઉપર 2 થી 3 મિનિટ ચડવા દેવાનો છે ઢાંકણું બંધ કરીને। તો અહીંયા 3 થી 4 મિનિટ થઈ ગઈ છે, તો આપણો ઉપમા એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે અને એની અંદરથી ખુશ્બુ પણ બહુ સરસ આવે છે। તો છેલ્લે થોડું મિક્સ કરી અને લીલા ધાણા હોય તો લીલા ધાણા નાખવાના અને લીંબુ નાખી સારી રીતે મિક્સ કરી દેવાનું। તો છોકરાઓ માટે ટિફિન બોક્સ માટે બેસ્ટ અને હેલ્ધી રેસીપી છે, તમે પણ જરૂરથી ટ્રાય કરજો। અને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને વિડીયોને સેવ કરી લેજો। થેન્ક યુ સો મચ ફ્રેન્ડ કે તમે મારો વિડીયો આખો જોજો અને તમને આજની રેસીપી કેવી લાગી એ મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો। થેન્ક યુ।